હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે મધ્યસ્થની ગણતરી જ્યારે માહિતી વર્ગીકૃત હોય ત્યારે કેવી રીતે કરવી અને વર્ગીકૃત માહિતીમાં આપેલા વર્ગો ઉતરતા ક્રમમાં હોય કે વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવી મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરવી તેના વિશે ચર્ચા કરીશું. મધ્યસ્થની ગણતરી કરવા માટેની સમજૂતી: જ્યારે માહિતી વર્ગીકૃત હોય એટલે વર્ગો સ્વરૂપે હોય અને વર્ગોને ઉતરતા ક્રમમાં આપવામાં આવ્યા હોય કે વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવી અને મધ્યસ્થની ગણતરી કરવી હોય તો કેવી રીતે કરી શકાય તેના વિશે જોઈશું. વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવી મધ્યસ્થની ગણતરીના સોપાનો વિશે જોઈએ. અગાઉના વિડીયોમાં આપણે મધ્યસ્થની ગણતરી જ્યારે માહિતી વર્ગીકૃત હોય અને વર્ગોને ચડતા ક્રમમાં ગોઠવી કેવી રીતે ગણતરી કરવી તેના વિશેની ચર્ચા કરી છે. તો હવે આપણે વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવી મધ્યસ્થની ગણતરી કેવી રીતે થાય તે વિશે જોઈશું. સ્ટેપ નંબર 1, સોપાન નંબર 1, વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવવા કે ચકાસવા. એટલે કે જે આવૃત્તિ વિતરણ વર્ગો સ્વરૂપે આપવામાં આવ્યું છે તે ઉતરતા ક્રમમાં છે કે નહીં તે ચકાસવું અને જો આવૃત્તિ વિતરણ ઉતરતા ક્રમમાં ન હોય તો સૌ પહેલા વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવવા. ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી મોટો વર્ગ પ્રથમ ક્રમે મૂકો, ત્યારબાદ તેનાથી નાનો વર્ગ બીજા ક્રમે, તેવી રીતે ક્રમશઃ મોટા વર્ગોથી નાના વર્ગ તરફની ગોઠવણી કરવી. વર્ગોની ગોઠવણી વખતે ધ્યાનમાં રાખવું કે જે તે વર્ગની સામે આપેલી આવૃત્તિ પણ તે વર્ગની સામેના આવૃત્તિના ખાનામાં મૂકવી. સોપાન નંબર 2, સ્ટેપ નંબર 2, સંચયી આવૃત્તિની ગણતરી કરવી. સંચયી આવૃત્તિ શું છે, તેની ગણતરી કેવી રીતે થાય તેના વિશે આપણે અગાઉના વિડીયો મધ્યસ્થની ગણતરી વર્ગીકૃત માહિતી માટે જ્યારે પ્રાપ્તાંકો ચડતા ક્રમમાં હોય અથવા ગોઠવ્યા હોય ત્યારે કેવી રીતે કરવી તેમાં આપણે વિગતે ચર્ચા કરી છે. તો સંચયી આવૃત્તિ કેવી રીતે ગણવી તેના માટે આપણે અગાઉનો વિડીયો જોઈ અને સમજીશું. ત્યારબાદ સોપાન નંબર 3, સ્ટેપ નંબર 3, મધ્યસ્થ વર્ગ નક્કી કરો. તો તેની માટેની ફોર્મ્યુલા જે ચડતા ક્રમમાં પ્રાપ્તાંકો ગોઠવી મધ્યસ્થની ગણતરીની જે ફોર્મ્યુલા સૂત્ર છે તે જ સૂત્ર ઉતરતા ક્રમમાં વર્ગોને ગોઠવી અને મધ્યસ્થની ગણતરી કરવા માટેનું છે. તેમાં કોઈ જ ફેરફાર નથી. તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનું સૂત્ર છે m મધ્યસ્થ વર્ગ બરાબર n/2 મી CFI સામેનો વર્ગ, જ્યાં n બરાબર છે કુલ આવૃત્તિઓનો સરવાળો. એટલે આવૃત્તિ વિતરણમાં વર્ગોની સામે જે આવૃત્તિનું ખાનું છે તેમાં દરેક વર્ગની આવૃત્તિનો સરવાળો કરતા આપણને n એટલે કે કુલ આવૃત્તિ મળશે, જે આપણે મધ્યસ્થ વર્ગમાં n ની કિંમત તરીકે લઈશું. એના પછીનું સોપાન છે મધ્યસ્થની ગણતરી કરો. એટલે એક વખત મધ્યસ્થ વર્ગ નક્કી થાય ત્યારબાદ આપણે મધ્યસ્થની ગણતરી કરી શકીએ છીએ. તેની માટેનું સૂત્ર છે મધ્યસ્થ m બરાબર h માઇનસ n/2 માઇનસ CFI ભાગ્યા FI ગુણ્યા I અથવા C. તો જ્યારે વર્ગો ચડતા ક્રમમાં હોય ત્યારે મધ્યસ્થની ગણતરી માટેનું જે સૂત્ર છે
તેમાં L પ્લસ n/2 માઇનસ CFI ભાગ્યા FI ગુણ્યા I અથવા C છે. પણ જ્યારે વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો સૂત્રમાં એક નાનો ફેરફાર આવે છે. જે L એટલે કે અધર સીમા બિંદુ છે તેની જગ્યાએ આપણે H એટલે ઉર્ધ્વ સીમા બિંદુ લેવું પડે છે. અને જે અધર સીમા બિંદુ છે તેમાં આપણે બાકીની ગણતરીનો સરવાળો કરીએ છીએ. અને જ્યારે પ્રાપ્તાંકો ઉતરતા ક્રમમાં હોય ત્યારે ઉર્ધ્વ સીમામાંથી બાકીની ગણતરી બાદ કરવામાં આવે છે. તો આ નાનો ફેરફાર છે જ્યારે પ્રાપ્તાંકો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ ત્યારે. બાકીની ગણતરી વર્ગો જ્યારે ચડતા ક્રમમાં હોય તે મુજબ જ થાય છે. તો હવે આપણે સૂત્રમાં વપરાયેલ સંજ્ઞાઓ અને તેમાં કઈ કિંમત લેવી તેના વિશે સમજીએ. H તો મધ્યસ્થ વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુની કિંમત જે છે તે H તરીકે આપણે લેવાની છે. CFI બરાબર મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચયી આવૃત્તિની કિંમત લેવાની છે. FI બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિની કિંમત લેવાની થશે. અને I અથવા C બંને એક જ છે. જુદી જુદી રેફરન્સ બુકમાં ક્યાંક I નો ઉલ્લેખ છે તો ક્યાંક C નો ઉલ્લેખ છે. આપણે બંનેમાંથી કોઈ પણ એક અક્ષર એક સંજ્ઞાને લઈ શકીએ છીએ. તો I કે C લો, બંને સાચું છે. તો I કે C બરાબર આપણે વર્ગ લંબાઈ લેવાની છે. પણ વર્ગ લંબાઈ કોની? તો કે મધ્યસ્થ વર્ગ જે છે તેની વર્ગ લંબાઈની કિંમત આપણે I કે C તરીકે લેવાની થશે. તો આ મધ્યસ્થની ગણતરીનું સૂત્ર હતું. હવે આપણે મધ્યસ્થના સોપાનો મુજબ વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવી મધ્યસ્થની ગણતરી વિશેનું એક ઉદાહરણ જોઈએ. આપેલી માહિતી પરથી મધ્યસ્થની ગણતરી કરો. અહીંયા આપણને એક આવૃત્તિ વિતરણ આપવામાં આવ્યું છે જેમાં વર્ગો અને આવૃત્તિ એવા બે ખાના છે અને દરેક વર્ગની સામે જે તે વર્ગની આવૃત્તિ આપવામાં આવી છે. અગાઉના વિડીયોમાં આપણે જ્યારે માહિતી વર્ગીકૃત હોય અને વર્ગો ચડતા ક્રમમાં આપવામાં આવ્યા હોય ત્યારે મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરવી તેના વિશે ચર્ચા કરી હતી. તો તે જ ઉદાહરણ અને તે જ આવૃત્તિ વિતરણ આપણે અહીંયા ઉદાહરણ તરીકે લીધું છે. આપણે પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં, વર્ગોને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તેમ છતાં મધ્યસ્થની કિંમતમાં કોઈ જ ફેરફાર આવતો નથી. આપણે એ બાબતને ચકાસવા માટે વર્ગો ચડતા ક્રમમાં હોય ત્યારે જે આવૃત્તિ વિતરણનો ઉપયોગ કર્યો હતો તે જ આવૃત્તિ વિતરણને આપણે વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવી અને મધ્યસ્થની ગણતરીની રીત આપણે ચકાસીશું. જેથી આપણને ખબર પડે કે આપણે કોઈ પણ રીતે વર્ગોને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવી મધ્યસ્થની ગણતરી કરીશું તેમ છતાંય મધ્યસ્થની કિંમતમાં કોઈ પણ ફેરફાર થતો નથી. હવે આપણે મધ્યસ્થની ગણતરી કરીશું. સોપાન નંબર 1, વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવવા કે ચકાસવું. તો આપણને જે આવૃત્તિ વિતરણ આપવામાં આવ્યું છે તેને ચકાસવું કે આપેલા વર્ગો એ ઉતરતા ક્રમમાં છે કે નહીં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે વર્ગો આપણને આવૃત્તિ વિતરણમાં આપવામાં આવે છે તે વર્ગો ચડતા ક્રમમાં છે. એટલે સૌથી પહેલા નાનો વર્ગ છે, તેના પછી તેનાથી મોટો વર્ગ છે, એના પછી તેનાથી મોટો વર્ગ છે. તો ક્રમશઃ જે વર્ગો આપવામાં આવે છે ચડતા ક્રમમાં છે. તો સૌથી પહેલા સોપાનમાં આપણે શું કરવાનું થશે? તો જે આપેલા વર્ગો છે તેને તેની આવૃત્તિની સાથે ઉતરતા ક્રમમાં ગોઠવવાના થશે. તો આપણે અહીંયા જોયું કે જે વર્ગો આપવામાં આવ્યા છે તે વર્ગો ચડતા ક્રમમાં છે. તો સૌથી પહેલા આપણે આપેલા વર્ગોને તેની આવૃત્તિ સાથે ઉતરતા ક્રમમાં ગોઠવીશું.
તો સૌથી પહેલા આપણે કયો વર્ગ આવશે? તો સૌથી મોટો વર્ગ જે છે 72, 79 અને ત્યાં 72, 79 વર્ગની જે આવૃત્તિ છે તે જ આવૃત્તિ આપણે આવૃત્તિના ખાનામાં લખવી પડે, જે છે 6. ત્યારબાદ બીજો વર્ગ 60 to 69 અને આવૃત્તિના ખાનામાં 60 to 69 વર્ગની જે આવૃત્તિ છે તે જ લખવાની થશે, જે છે 9. ત્યારબાદ 50 to 59 અને 50 to 59 ની વર્ગની જે આવૃત્તિ છે તે આવૃત્તિના ખાનામાં લખીશું. તેવી જ રીતે 40 to 49 અને તે વર્ગની આવૃત્તિ, 30 to 39 તે વર્ગની આવૃત્તિ, 20 to 29 આવૃત્તિ, 10 to 19 અને 0 to 9. તો આ મુજબ સૌથી પહેલા આપણે વર્ગોને ઉતરતા ક્રમમાં તેની આવૃત્તિ સાથે ગોઠવવાના થશે. જો વર્ગો ઉતરતા ક્રમમાં આપ્યા હોય તો તેને ગોઠવવાની જરૂરિયાત નથી, પણ જો વર્ગો ઉતરતા ક્રમમાં ન આપ્યા હોય તો આપણે તેને આ મુજબ મોટા વર્ગથી નાના વર્ગ તરફ અને જે તે વર્ગની આવૃત્તિ તેની સાથે જ ગોઠવવાની થશે. સોપાન નંબર 2 છે સંચયી આવૃત્તિની ગણતરી કરવી. તો સંચયી આવૃત્તિ વિશે આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છે કે તેની ગણતરી કેવી રીતે થાય. તેની સમજ માટે આપણે મધ્યસ્થની ગણતરી માટેનો જે અગાઉનો વિડીયો છે કે વર્ગો ચડતા ક્રમમાં હોય ત્યારે કેવી રીતે ગણવા, તેના વિડીયોમાંથી આપણે એની માહિતી મેળવી શકીએ છીએ. તો અહીંયા હવે આપણે સંચયી આવૃત્તિની ગણતરી મૂકીશું. પ્રથમ વર્ગ માટે 6, બીજા વર્ગ માટે 15, ત્રીજા વર્ગ માટે 28, 44, 63, 78, 88 અને 95. તો જે સંચયી આવૃત્તિ છેલ્લા વર્ગની છે તે આવૃત્તિ અને આવૃત્તિના ખાનાનો સરવાળો બંનેની કિંમત એક સરખી જ હોવી જરૂરી છે. જો બંનેની કિંમત અલગ અલગ હોય તો ગાણિતિક રીતે ક્યાંક કોઈ ખામી રહી ગઈ છે, ભૂલ રહી છે તેવું માનવામાં આવે છે. તો ગણતરી ચકાસ્યા બાદ બંનેનો સરવાળો એક થાય ત્યાર પછી જ આપણે મધ્યસ્થની ગણતરી આગળ કરી શકીએ છીએ. તો આપેલ આવૃત્તિ વિતરણમાં આવૃત્તિના ખાનાનો જે સરવાળો છે 6 + 9 + 13 + 16 + 19 + 15 + 10 + 7 એનો જે સરવાળો છે એ 95 છે અને સંચયી આવૃત્તિના છેલ્લા વર્ગનું જે કિંમત છે તે પણ 95 છે. આમ આવૃત્તિ વિતરણના છેલ્લા વર્ગની સંચયી આવૃત્તિ અને આવૃત્તિના ખાનાનો સરવાળો બંનેની કિંમત એક સમાન જ આવવી જોઈએ, તો જ સંચયી આવૃત્તિની ગણતરી અને આવૃત્તિના ખાનાનો સરવાળો બંને ગાણિતિક રીતે સાચા છે એમ કહી શકાય. હવે આપણે મધ્યસ્થની ગણતરીના સોપાન નંબર 3 વિશે જોઈએ. સોપાન નંબર 3 છે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો. તો મધ્યસ્થ વર્ગ માટેનું આ સૂત્ર છે જેમાં આપણે n ની કિંમત છે 95 મૂકીશું. તો 95 ભાગ્યા 2 મી CFI સામેનો વર્ગ, 95 ભાગ્યા 2 આપણને મળશે 47.5, 47.5 મી CFI સામેનો વર્ગ. હવે આપણે આવૃત્તિ વિતરણમાં ચેક કરીશું કે 47.5 એ કઈ CFI માં સમાવેશ થાય છે. તો પ્રથમ વર્ગની જે CFI છે 6 છે, બીજા વર્ગની CFI છે 15, ત્રીજા વર્ગની CFI છે 28, ચોથા વર્ગની CFI એટલે સંચયી આવૃત્તિ છે 44 અને પાંચમો વર્ગ જેની સંચયી આવૃત્તિ છે 63. તો 44 સુધીના જે વર્ગો છે તેમાં 47.5 નો સમાવેશ થઈ શકે નહીં. જેથી પાંચમો વર્ગ જે છે 30 થી 39 જેની સંચયી આવૃત્તિ CFI છે 63, એટલે 63 માં 47.5 નો સમાવેશ થઈ જાય છે. તો આ ઉદાહરણમાં આપણો મધ્યસ્થ વર્ગ બનશે 30 થી 39, કારણ કે તેની સંચયી આવૃત્તિ 63 છે અને 63 માં 47.5 નો સમાવેશ થઈ જાય છે. હવે આપણે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ નક્કી કરીશું.
તો મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ છે 29.5 અને ઉર્ધ્વ સીમા બિંદુ છે 39.5. જ્યારે પ્રાપ્તાંકો ચડતા ક્રમમાં હોય અથવા વર્ગો ચડતા ક્રમમાં હોય ત્યારે આપણે અધસીમા બિંદુની જરૂર પડે છે અને વર્ગો ઉતરતા ક્રમમાં હોય ત્યારે આપણે ઉર્ધ્વ સીમા બિંદુની જરૂર પડે છે. તો આપેલ ઉદાહરણમાં આપણે ઉર્ધ્વ સીમા બિંદુની જરૂર પડશે, જેને આપણે H તરીકે ઓળખીએ છીએ. તો આપણી H ની કિંમત ઉર્ધ્વ સીમા બિંદુની કિંમત હશે 39.5. હવે આપણે મધ્યસ્થની ગણતરી કરીએ. તો મધ્યસ્થની ગણતરી માટેનું આ સૂત્ર છે જે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ કે મધ્યસ્થ બરાબર h માઇનસ n/2 માઇનસ CFI upon FI ગુણ્યા I કે C. તો સૌ પહેલા આપણે સૂત્રમાં જે સંકેત કે સંજ્ઞા છે તેની કિંમત નક્કી કરીશું. સૌથી પહેલા h ની કિંમત જે આપણે અગાઉ નક્કી કરી દીધી 39.5. n/2 આપણે મધ્યસ્થ વર્ગની કિંમત નક્કી કરી ત્યારે આપણે n/2 એટલે 95/2 કર્યા હતા, જેથી આપણને n/2 ની કિંમત પણ મધ્યસ્થ વર્ગની ગણતરી વખતે મળી ગઈ છે. તો આપણે ડાયરેક્ટ એ કિંમત મૂકી શકીએ અથવા n ની કિંમત 95/2 પણ લખી શકીએ. આપણે અત્યારે n/2 ની કિંમત મૂકીએ છીએ 47.5. ત્યારબાદ CFI, તો CFI બરાબર મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ. તો આ ઉદાહરણમાં મધ્યસ્થ વર્ગ છે આપણો 30 થી 39, તેનો ઉપરનો વર્ગ એટલે થાય 40 થી 49 અને 40 થી 49 વર્ગની સંચયી આવૃત્તિ છે 44. તો આપેલ ઉદાહરણમાં CFI બનશે મધ્યસ્થ વર્ગના ઉપરનો વર્ગની સંચયી આવૃત્તિ જે છે 40 થી 49 વર્ગ અને તેની સંચયી આવૃત્તિ છે 44. તો CFI ની કિંમત થશે 44. FI બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો આ ઉદાહરણમાં આપણો મધ્યસ્થ વર્ગ છે 30 થી 39 અને 30 થી 39 ના વર્ગની આવૃત્તિ છે 19. તો આ ઉદાહરણમાં FI ની કિંમત થશે 19. I કે C બરાબર મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો મધ્યસ્થ વર્ગ છે 30 થી 39 અને તેની વર્ગ લંબાઈ છે 10. તો I કે C ની કિંમત થશે 10. આ કિંમતો નક્કી કરી દીધા પછી આ કિંમતોને હવે આપણે સૂત્રમાં મૂકીશું. તો જે કિંમતો છે તેને સૂત્રમાં મૂકતા h ની કિંમત છે 39.5 માઇનસ n/2 47.5 માઇનસ CFI 44, FI 19 અને ગુણ્યા I વર્ગ લંબાઈ 10. 39.5 ને આપણે અંત સુધી કેરી ફોરવર્ડ કરીશું. તેના પર કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા નહીં કરીએ. સૌથી પહેલા આપણે બાકીની જે કિંમતો છે તેની સાથે ગાણિતિક પ્રક્રિયા કરીશું. સૌથી પહેલા આપણે 47.5 માઇનસ 44 કરીશું, જે આપણને મળશે 3.5 ભાગ્યા 19 ગુણ્યા 10. હવે આપણે 3.5 ને વર્ગ લંબાઈ 10 સાથે એનો ગુણાકાર કરીશું. આપણને મળશે 35. તો 39.5 માઇનસ 35 ભાગ્યા 19. હવે આપણે 35 ભાગ્યા 19 કરીશું, જે આપણને મળશે 1.84. તો 39.5 માઇનસ 1.84. હવે આપણે 39.5 માઇનસ 1.84 કરીશું એટલે આપણને મળશે મધ્યસ્થની કિંમત જે છે 37.66. તો આપણે જ્યારે અગાઉના વિડીયોમાં વર્ગોને ચડતા ક્રમમાં ગોઠવી મધ્યસ્થની ગણતરી કરી હતી ત્યારે પણ મધ્યસ્થની કિંમત આપણને 37.66 મળી હતી અને આ ઉદાહરણમાં એ જ આવૃત્તિ વિતરણ અને એ જ આવૃત્તિ સાથે આપણે વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવી અને મધ્યસ્થની ગણતરી કરી તો પણ મધ્યસ્થની કિંમત આપણને 37.66 જ મળી છે. આમ આપણે
કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીએ, વર્ગોને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ, તેમ છતાં પણ યોગ્ય ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આપણે જો મધ્યસ્થની ગણતરી કરીએ તો મધ્યસ્થની કિંમતમાં વર્ગોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના કારણે કોઈ પણ પ્રકારનો ફેરફાર આવતો નથી. બંને રીતથી દાખલો ગણીએ, બંને રીતથી મધ્યસ્થની ગણતરી કરીએ તો મધ્યસ્થની કિંમત એક સમાન જ મળે છે. તો આજના વિડીયોમાં આપણે જ્યારે માહિતી વર્ગો સ્વરૂપે હોય, વર્ગીકૃત હોય અને વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવી અને મધ્યસ્થની ગણતરી કરવી હોય તો કયા સૂત્રનો ઉપયોગ કરવો, કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો, ફોર્મ્યુલામાં કિંમતો કેવી રીતે નક્કી કરવી અને મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરવી તેના વિશે ચર્ચા કરી. થેન્ક યુ.